અમદાવાદના સાબરમતીમાં મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। 24 મીટરનો ટીપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી થઈ રહી છે। રહેણાંક તથા કોમર્શિયલ એકમો દૂર કરવામાં આવ્યા તો 30 જેટલા સ્ટ્રક્ચર પણ દૂર કરવામાં આવ્યા છે। આ મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં સાબરમતીમાં મેગા ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે। એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। જિગ્નેશ, જણાવશો કે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને હવે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી સાબરમતી વિસ્તારમાં। જે પ્રકારે કોમનવેલ્થની જાહેરાત કરવામાં આવી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મારી પાછળની તરફ બતાવીશ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે। લાખોની સંખ્યામાં જ્યારે લોકો કોમનવેલ્થમાં જોડાવાના હોય, આવવાના હોય, ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશ વિદેશમાંથી સંખ્યાબંધ લોકો આવવાના હોય ત્યારે તેમને એન્ટ્રી માટે અને એક્ઝિટ માટે સરળતા રહે તે માટે અલગ અલગ જગ્યા પર જે દબાણો થયા હોય તે દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત કે સાબરમતી વિસ્તારમાં જે 24 મીટર પહોળાઈનો જે ટીપીનો રોડ હતો, ટીપીનો જે માર્ગ હતો તે હાલના તબક્કે દૂર કરવામાં આવી રહ્યો છે, ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। આ જે માર્ગ છે તે માર્ગ પર અત્યાર સુધીમાં જોઈએ તો વર્ષોથી અનેક મકાનો હતા, પરંતુ હાલના તબક્કે જોઈએ તો 30 જેટલા સ્ટ્રક્ચર એટલે કે રહેણાંક અને કમર્શિયલ 30 જેટલા એકમોને દૂર કરવામાં આવી રહ્યા છે। જે એકમો દૂર કરતાની સાથે જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગથી વધુ એક વૈકલ્પિક માર્ગ મળી રહેશે, જેના કારણે આવનાર જે લાખોની જનમેદની છે તેમને એક સરળતા રહેશે। કોમનવેલ્થ ગેમને લઈને આ એક તાબડતોબ કરવામાં આવતી કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે, જે હાલના તબક્કે કોર્પોરેશનના તમામ અધિકારીઓ તેમજ સ્ટાફ તો છે જ, પરંતુ સાથે સાથે પોલીસના જવાનો પણ ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। મહત્વની બાબત એ છે કે હજુ પણ આ વિસ્તારમાં આવેલા અનેક એકમો છે, અનેક દબાણો છે, જેને દૂર કરવાની કામગીરી કોર્પોરેશન કરશે, કારણ કે જે રીતે કોમનવેલ્થની જાહેરાત થઈ છે, જે પણ જગ્યાઓ પર કોમનવેલ્થના કહી શકાય કે રમત રમવા માટે જે સ્ટેડિયમો આવેલા છે તે સ્ટેડિયમની આજુબાજુમાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુબાજુમાં રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે, દબાણો દૂર કરવામાં આવશે, જેથી કરીને આવનાર જનમેદનીને સરળતાથી માર્ગ આપી શકાય। હિરલ, આભાર જિગ્નેશ માહિતી બદલ। અમદાવાદના સાબરમતીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આવનારા સમયમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરશે તેવામાં ગેરકાયદેસર દબાણો છે તેના ઉપર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે। સીધા જ દ્રશ્યો અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી અનેક દબાણો છે કે જેને દૂર કરવાની કવાયત કરવામાં આવી રહી છે। એએમસી વિભાગ દ્વારા પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત છે અને આ તમામ દબાણો દૂર કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે।